દોસ્તો, તમારા અને મારા જીવનમાં ઘણી બધી વખત ઘણા બધા પ્રોબ્લેમો આવ્યા હશે, અને પ્રોબ્લેમ ના આવ્યા હોય તો જીવન એમ કહેવાય કે જિંદગી જીવ્યા ના જીવ્યા શું કરવાની. જીવનની અંદર પ્રોબ્લેમો જરૂરી છે, પરંતુ પ્રોબ્લેમમાં તકલીફ ક્યારે થાય છે તમને ખબર છે? આપણે જીવનની અંદર આપણે કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ કે આપણે કોઈ તકલીફમાં હોય ત્યારે આપણે કોઈ વ્યક્તિઓની મદદ જોઈતી હોય, કોઈ વ્યક્તિ આપણને મદદ કરે, આપણને હેલ્પ કરે અને આપણને આ તકલીફમાંથી બહાર કાઢે, ત્યારે આ દુનિયાના લોકો, આ સમાજના લોકો, આસપાસના લોકો, અમુક તમારા નજીકના મિત્રો તમને મદદ કરવાને બદલે તમારા ઉપર ખોટી કોમેન્ટો પાસ કરશે કે આ વ્યક્તિ તો પહેલેથી ખરાબ જ છે, એટલા માટે એની સાથે આવું થયું છે, કે આ વ્યક્તિ તો આવો છે ને આ વ્યક્તિ તો તેવું છે. જાત જાતની અલગ અલગ લોકો કોમેન્ટ કરશે. તો શું કોમેન્ટોથી આપણે ડરી જવાનું? આપણે સાચા છીએ એ ખબર છે, આપણને તકલીફ આવી છે જીવનમાં 100% આપણે જાણીએ છીએ કે તકલીફ જીવનમાં છે જ. હવે લોકોની મદદની આપણે જરૂર હતી, પણ લોકો મદદ કરતા નથી, અને લોકો એમના મનગણત, એમના મનની અંદર જે આવે છે એવી કોમેન્ટો પાસ કરે છે, ખોટું બોલે છે કે કંઈ પણ એ એમની રીતે બોલાઈ જાય છે. તો શું એવું જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રોબ્લેમમાં હોય એટલે આપણે એ પ્રોબ્લેમ એને કેમ આવ્યો એવું એને દર્શાવવું કે એવું બતાવવું કે આ પ્રોબ્લેમ એને એટલા માટે આવ્યો હશે? ખરા અર્થમાં તો હાલ આપણી મદદની જરૂર છે એ વ્યક્તિને. આપણે એમ કહેવાય કે એને મદદ ના કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ ખોટી કોમેન્ટો પાસ કરીએ અથવા તો એ વ્યક્તિ વિશે ખોટું વિચારીએ, જેમ ફાવે તેમ બોલીએ, એ વસ્તુ ખોટી છે. અને એટલા માટે જ કહેવાયું છે કે કોઈ વ્યક્તિ જ્યારે ડૂબતો હોય ત્યારે એને બચાવાય, એને તરતા ન શીખવાડાય. એટલે જે તે સમયે જે વ્યક્તિ જે પ્રોબ્લેમમાં હોય એ વ્યક્તિને સૌપ્રથમ એ પ્રોબ્લેમમાંથી બહાર કાઢવું જોઈએ. આપણી જો શક્ય હોય તો, જો પોસિબલ હોય તો આપણેથી એ વ્યક્તિને પ્રોબ્લેમમાંથી બહાર કાઢવું જોઈએ. એ જે કંઈ તકલીફ છે એનાથી આપણાથી જો શક્ય હોય તો એને બહાર કાઢવું જોઈએ. અને પછી એ પ્રોબ્લેમ શા માટે ક્રિએટ થયો કે શું થયું એ પછીની વાત છે. શરૂઆતથી જ એને પ્રોબ્લેમમાં મૂકીને જ આપણે આપણું ચાલુ કરી દઈશું કે તું ખરાબ હતો એટલા માટે તારી સાથે આવું થયું, કે તું આવી રીતે આ કરતો હતો એટલા માટે તારી સાથે આવું થયું, તો એ બધું ખોટું છે. હકીકતમાં જે તે સમયે આપણા લોકોની મદદની જરૂર હતી ત્યારે આપણે એને મદદ કરવાની હતી. મદદ એને તકલીફમાંથી બહાર કાઢી અને પછી એની સાથે જે કંઈ કહેવાનું આપણે કહેવાનું. એટલા માટે હું તો ફરીથી ચોક્કસથી કહીશ કે જ્યારે ડૂબતો માણસ આપણે જોઈએ તો ડૂબતા માણસને પહેલાં બચાવાય, એને એ સમયે તરતા ના શીખવાડાય, નહીં તો મોડું થઈ જાય, એ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી શકે. એટલા માટે તકલીફના સમયે મારો કહેવાનો અર્થ એક જ છે કે તકલીફના સમયે સૌપ્રથમ એને તકલીફમાંથી બહાર કઢાય. અને તકલીફમાંથી આપણાથી પોસિબલ હોય તો, હું નથી કહેતો કે દરેકને તમે તકલીફમાંથી બહાર કાઢો, પરંતુ તકલીફના સમયે એને પહેલાં બહાર કઢાય, એ તકલીફમાંથી દૂર કરી અને સેફ પ્લેસ પર લેવાય, અને પછી એને કહેવાય કે શું હતું શું નહીં. પછી આખી ઘટનાનું અર્થઘટન પછી થાય, પણ પહેલાં એને બચાવાય. જો પહેલાંથી જ અર્થઘટન કરીશું ને પહેલાંથી જ ખોટા કોમેન્ટો પાસ કરીશું તો એ વ્યક્તિ પોતે હેરાન થઈ જશે. એટલે આવું ન કરીએ. જરૂરના સમયે ચોક્કસ વ્યક્તિને આપણાથી પોસિબલ હોય તો મદદ કરીએ. વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને જય સીતારામ.